ધાણાનો ભાવ મસાલામાં ડાર્ક હોર્સ સાબિત થશે, આવા એક ટાઇટલ સાથે મેં ગયા મહિનામાં વિડીયો બનાવ્યો હતો. અગાઉ પણ કહ્યું હતું કે ધાણા ડાર્ક હોર્સ એટલે કે તેજીનો ઘોડો સાબિત થશે, અને અત્યારે એવું થઈ રહ્યું છે. ધાણાની બજારમાં ખૂબ જ સારી તેજી થઈ ગઈ છે. જેવું અનુમાન આપણે માર્ચ મહિનાની શરૂઆતમાં કે પહેલા તમારી સમક્ષ રજૂ કર્યું હતું એવું જ અત્યારે થયું છે. જે ખેડૂત મિત્રોએ આપણું કીધું કર્યું, ધાણા સાચવી અને હવે વેચે છે એને ચોક્કસપણે સારો ભાવ પણ મળી રહ્યો છે, સારો ફાયદો પણ મળી રહ્યો છે. ધાણાની અંદર મિત્રો મેં તમને ઘણી વખત કહ્યું હતું કે માંગ અને પુરવઠા વચ્ચે સારી એવી ખાધ છે, એટલા માટે તેજી થઈ રહી છે. બીજું, ધાણા એવી કોમોડિટી નથી કે જે નિકાસથી ચાલે. ધાણા હંમેશા ફાયદો મેળવે છે લોકલ ડિમાન્ડથી. સ્ટોકિસ્ટોની ગરાકી હોય કે મસાલાવાળાની ગરાકી હોય, આનો ટેકો મળે એટલે બજાર ચાલતી હોય છે. નિકાસ ધાણાની નથી થતી એવું કહેવાનો કોઈ આશય નથી, પણ નિકાસ થાય એટલે જ ધાણાની બજાર ચાલે એવું ધાણા પરતું નથી બનતું. કારણ કે ધાણાની નિકાસ ખાલી 15 લાખ ગુણી જેટલી થાય છે, પણ આપણો લોકલ વપરાશ ગજબ મોટો છે. લગભગ આપણે 130 લાખ ગુણી જેટલું આપણે વપરાશ કરીએ છીએ, 15 લાખ ગુણીની નિકાસ એટલે કાંઈ ન કહેવાય. પણ આગળ જતા આ બધી બાબતો પછી શું થઈ શકે એની વાત આપણે આ વિડીયોની અંદર કરી રહ્યા છીએ. તો ગુજરાતની અંદર મિત્રો ગઈકાલે સોમવાર હતો, 1.5 લાખ મણ જેટલી આવક થઈ અથવા વેપાર થયો. આવક વેપાર કરતાં વધારે થાય છે ગોંડલ, રાજકોટ સહિતના અનેક માર્કેટિંગ યાર્ડોમાં જેટલી આવક થાય છે એટલે વેપાર નથી થતા. એટલે અત્યારે મેં તમને આજે વાત કરી 1.5 લાખ મણની એ વેપાર છે. આવકો તો ઘણી વધારે છે, ખેડૂતોની વેચવાલી તેજી પછી ઘણી વધી છે. ભાવમાં પણ સારો એવો સુધારો થયો છે. જ્યારે માર્ચ એન્ડિંગની રજાઓ હતી ત્યારે બંધની બજાર જે હતી એની અંદર લગભગ મેં તમને કહ્યું હતું 80 થી 125 રૂપિયા વધ્યા હતા, અને અત્યારે લગભગ 125, 150, 200 રૂપિયા અમુક માલમાં પણ વધી ગયા છે 2 દિવસની અંદર. અને ખાસ કરીને હું વાત કરું તો ઈગલ વેરાયટીના દાણા જે છે એની અંદર 2350 થી 2400 રૂપિયાનો ભાવ થઈ ગયો છે બદામી ઈગલમાં, અને ઈગલમાં 2400, 2450નો ભાવ છે. સ્કૂટરમાં 2475, 2550, સિંગલ પોપટ, સિંગલ પેરેટ 2575 થી 2700, અને ડબલ પેરેટનો ભાવ 2725 થી 2900 રૂપિયા છે. સુપર એકદમ રંગદાર સૂકી ગ્રીન ધાણી આવે છે એનો 2950 થી 3300નો ભાવ છે, જ્યારે પ્લસ લગભગ 150-200 રૂપિયા એમાં થયેલા છે. સૌરાષ્ટ્રની ઈગલ ગુણવત્તા હું તમને વાત કરું, નિકાસમાં મોકલવામાં આવે કંડલા પહોંચ, મુન્દ્રા પહોંચમાં, એમાં કિલોએ 4-5 રૂપિયા પ્લસ થઈ ગયા છે, ભાવ વધ્યા છે ગઈકાલે. મશીન ક્લીન 135, સોર્ટેક 137, સ્પ્લિટ દાણા મશીન ક્લીન 130 રૂપિયા અને સોર્ટેક્સના 132 રૂપિયાના ભાવ ચાલી રહ્યા છે. મિત્રો વાત કરીશ હવે વાયદા બજારની, જેના આધારે અત્યારે હાજર બજાર પણ ચાલી રહી છે, ધક્કો લાગી રહ્યો છે. એનસીડીએક્સના ધાણામાં તીવ્રતા વધારે જોવા મળી છે. બ્રેકઆઉટ પછી ભાવમાં તેજી આવી છે. વાયદો ઘણા સમય સુધી માર્ચના મધ્ય ભાગમાં 11,200 આજુબાજુ અથડાતો હતો. એ પછી આપણે તમને કહ્યું હતું કે 118 એટલે કે 11,800 ઉપર જાય તો સુધારો થાય, 128 એટલે કે 12,800 ઉપર જાય તો સુધારો થાય. અત્યારે 12,800 ઉપર વાયદો ચાલી રહ્યો છે, અને અત્યારે વાયદાની રેન્જ 12,200 થી 13,700ની છે. સ્પષ્ટ તેજીનો જ ટ્રેન્ડ છે, પણ બજાર જે રીતે જે ગતિએ વધી છે છેલ્લા 3-4 દિવસમાં, એ જોતા થોડુંક પ્રોફિટ બુકિંગ આવે એવી શક્યતા છે. તમને ડરાવવા માટે નથી કહેતો, પણ બજારની ચાલ છે, સમજવી જોઈએ. ઓવરબોટ પરિસ્થિતિ છે અત્યારે વાયદા બજારમાં, એટલે આજે નહીં તો કાલે થોડુંક કરેક્શન આવે એ જરૂરી છે. હું તમને ટેકનિકલ રીતે થોડીક વાત કરું તો આરએસઆઈ શું કહે છે? આરએસઆઈ એટલે એક માપ છે કે બજાર ઓવરબોટ છે કે ઓવરસોલ્ડ છે. તો આરએસઆઈ 70 જેવી છે, 72 જેવી છે, એટલે ઓવરબોટ ઝોન ગણાય. જે એવું કહે છે કે નજીકના ક્ષેત્રમાં થોડુંક કોન્સોલિડેશન વેચવાલી પછી શક્ય છે. તો તમને હું વાત કરીશ, અત્યારે વાયદાના ભાવ જે છે 200 ડીએમ એટલે કે ડેઇલી મૂવિંગ એવરેજની આજુબાજુ ટ્રેડ થઈ રહ્યા છે, જે લાંબા સમયની બાબતો માટે એટલે કે લાંબા ગાળાની સુધારાની ચાલ માટે સલાહ આપે છે. હું તમને વાત કરીશ બજારનો સપોર્ટ લેવલ શું છે. તો 12,800 રૂપિયા, એ તૂટે તો 12,200 રૂપિયા સપોર્ટ છે. પ્રતિકારક એટલે કે રેઝિસ્ટન્સ 13,700, અને ઉપર વધારે આગળ જાય તો 14,000 સુધી વાયદો જઈ શકે છે. ફીસની બેઠકમાં
વાયદો 14,000, 15,000, 18,000 સુધી જશે એવી વાતો કરવામાં આવી હતી, પણ આપણે કે તમારે જો જોવું હોય તો માર્ચ મહિનાના વિડીયો જોઈ લેજો, આપણી ચેનલ ઉપર પડેલા છે અને તમે તમારી રીતે નિર્ણય લઈ શકો. અત્યારે જો કોઈને ધાણા વેચવા હોય તો 20-25% અવશ્ય વેચી શકાય, ઘણો સારો ભાવ છે. આગળ જતા ધ્યાન તેજીનું છે, પણ પલટાતા વૈશ્વિક પ્રવાહો વચ્ચે શું થાય છે, આપણી ડિમાન્ડ જળવાય છે કે કેમ, આ બધું પણ જોવું પડે. ઘટાડા ઉપર ખરીદવું એક સારી વ્યૂહરચના ગણાશે. વાયદાની વાત કરી રહ્યો છું, હાજરની નહીં. 12,800ની ઉપર સમીક્ષા કરવી જોઈએ, પછી ખરીદી કરવી જોઈએ અને 13,700ની ઉપર જો કોઈ નવી વધઘટ થાય તો થોડી ખરીદી કરીને ચાલવું જોઈએ. જે ખેડૂત પાસે ધાણા પડ્યા છે એના માટેની વાત કરું તો અત્યારે 20-25% અથવા તમારી સમજ પ્રમાણે તમે વેચી શકો. ચોક્કસપણે ભાવ સારો છે, પછી આગળની તેજીમાં આપણે આગળનો માલ વેચી શકાય. અને વાત કરું તમને બજારની તો ધ્યાન અત્યારે એકંદર ઘણું સારું જ છે. આખી સિઝન હજી બાકી છે. ઘણા બધા ફેરફારો, ઘણી બધી વધઘટો, ઘણા બધા અનુમાનો આ દરમિયાન આવી શકે છે. જો તમારી સમજ હોય કે આગળ જતાં મને વિશ્વાસ છે તેજીમાં, તો ચોક્કસપણે ધાણા તમે રાખી પણ શકો છો. આ ચેનલમાં તમને આટલી બધી સરસ માહિતી આપવામાં આવતી હોય પણ તમે સબસ્ક્રાઇબ નથી કરતા. ઘણા સમયથી સબસ્ક્રાઇબ કરવાનું ઓછું કરી નાખ્યું છે, તો આપ સૌને વિનંતી કે આપ નવા હો તો સબસ્ક્રાઇબ અવશ્ય કરી લ્યો, અમને મદદ પણ કરજો. જય શ્રી કૃષ્ણ.